રાજકોટમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ભાજપના પૂર્વ સભ્ય કવિબેન સાંજવાના ગેરકાયદે મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું। કવિબેનના પતિ સામતભાઈ સાંજવા પણ નગરપાલિકામાં અપક્ષ સદસ્ય રહી ચૂક્યા છે। સરકારી જમીન ઉપર દબાણની ડીજીપીની 100 કલાકની યાદીમાં સામતભાઈ સાંજવાનું નામ આવતા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। આ સમયે મામલતદારની તેમજ નગરપાલિકાની ટીમ અને ચુસ્ત બંદોબસ્તમાં અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે। તો રાજકોટમાં આ ગેરકાયદે દબાણ પર પ્રશાસનનું બુલડોઝર ફરી રહ્યું છે। ભાજપના પૂર્વ સભ્ય છે કવિબેન સાંજવા, જેમના ગેરકાયદે મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું। કવિબેનના પતિ સામતભાઈ સાંજવા પણ નગરપાલિકામાં અપક્ષ સદસ્ય રહી ચૂક્યા છે। તો આ સમયે મામલતદારની ટીમ, નગરપાલિકાની ટીમ અને ચુસ્ત બંદોબસ્તમાં કામગીરી ડિમોલિશનની ચાલી રહી છે। સંવાદદાતા નિલેશ મારું ફોનલાઈનથી જોડાયા છે। નિલેશ, હાલ જે પ્રકારે ડિમોલિશન ચાલી રહ્યું છે, અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી જેનું આ ગેરકાયદે બાંધકામ છે, અને હાલ કયા કયા અધિકારીઓ સ્થળ ઉપર ઉપસ્થિત છે ડિમોલિશન સમયે? ચોક્કસ જણાવી દો કે જે રીતે સરકાર દ્વારા સરકારી જમીન ઉપર દબાણની ડીજીપી દ્વારા જે 100 કલાકની યાદી જે બહાર પાડવામાં આવી હતી, તેમાં જે આ સામતભાઈ સાંજવાનું નામ પણ તેમાં સામેલ હતું। ત્યારે આજે નગરપાલિકાના અને તેમજ મામલતદારની ચુસ્ત બંદોબસ્ત વચ્ચે છે તે આજે તેમનું મકાન છે તે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે જેતપુર નગરપાલિકાના ભાજપના પૂર્વ સદસ્ય જે કવિબેન સાંજવાના જે ગેરકાયદેસર મકાન હતું તેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે ભાજપના પૂર્વ સદસ્ય કવિબેનના મકાનના ડિમોલેશન કરવામાં આવ્યું છે અને કવિબેનના પતિ પણ સામતભાઈ સાંજવા પણ નગરપાલિકામાં અપક્ષ સદસ્ય રહી ચૂક્યા છે। ત્યારે સરકારી જમીન ઉપર જે આ ડીજીપીની 100 કલાકની યાદી હતી તેમાં સામતભાઈ સાંજવાનું નામ આવેલ હતું। ત્યારે આજે ચુસ્ત પોલીસના બંદોબસ્ત સાથે મામલતદાર અને જે નગરપાલિકાની ટીમ દ્વારા છે તે મકાનનું છે તે ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું। જી નિલેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।